विद्यार्थी भाई बहनों, गुड मॉर्निंग, जय महाराज, जय श्री कृष्ण। આપણે આજે અંગ્રેજી વિષયમાં ઓનલાઈન અભ્યાસ કરવાના છે। તમે ચોથામાંથી પાંચમામાં આવી ગયા। અંગ્રેજીમાં આપણે જોઈશું। આ તમારું પુસ્તક છે, બરાબર? એમાં પાન નંબર 3 આપણને એક્ટિવિટી 1 માં રાઈમ આપી છે। આઈ હેવ અ લિટલ શોપ, બરાબર? લિટલ શોપ, મારી પાસે નાની દુકાન છે। એના વિશે અહીંયા આગળ એક પોએમ એ પોએમ છે એમાં હું તમને સૌ પ્રથમ તો શું કરું એ તમને સમજાવું છું। હવે આપણે અંગ્રેજી શીખવાનું છે, બરાબર? અંગ્રેજી શીખતા પહેલાં આપણે 4 ધોરણ સુધી બાલ મંદિર, પહેલું, બીજું, ત્રીજું, ચોથું આ બધામાં આપણે અંગ્રેજી તો શીખ્યા, બરાબર? પણ જ્યારે પણ અંગ્રેજી શીખીએ ત્યારે આપણે જેમ ગુજરાતીમાં કક્કો બાર આપણે યાદ કરવું પડે, એમ અંગ્રેજીમાં એબીસીડી આપણે યાદ કરવી પડે। દરેક જણે પહેલાં તમે ભૂલી ગયા નથી અને ભૂલી ગયા હો તો, ન ભૂલી ગયા હો તો ને યાદ હોય છતાં આપણે એકવાર એબીસીડી પહેલી અને બીજી આ બંને એબીસીડી યાદ કરી લેવાની। ઘરે જાતે લખતા શીખી લેવાનું, બોલતા શીખી લેવાનું અને પછી જ આપણે આ અંગ્રેજીમાં આગળ તમારે વધવાનું છે। કારણ જો એબીસીડી ભૂલી જઈશું તો આપણને કશું જ આવડશે નહીં। એબીસીડીના અક્ષરો પહેલી અને બીજી એબીસીડીના અક્ષરો આપણે યાદ રાખવા પડશે। અહીં એક રાઇમ્સ આપી છે, એ રાઇમ્સનું હવે તમને સમજાવવા માગું છું। એક્ટિવિટી 1 છે, એમાં રાઇમ્સ છે, એનું નામ છે આઈ હેવ અ લિટલ શોપ, એટલે કે કાવ્ય છે નાની શબ્દ, બરાબર? એમાં કે છે મારી પાસે નાની શોપ એટલે દુકાન છે। સાથે સાથે હું તમને સ્પેલિંગો પણ સમજાવીશ, બરાબર? એટલે સ્પેલિંગો સમજાવી અને રાઇમ્સમાં તમને સમજ આપીશું। લિટલ નાની, શોપ દુકાન। હવે આપણી પાસે આ પુસ્તક છે, 5મા ધોરણનું અંગ્રેજીનું પુસ્તક। આ જોઈ શકો છો, આ રાઇમ આપી છે। અહીં કેટલાક ચિત્રો છે, બરાબર? ચિત્રો છે। હવે રાઇમનું નામ શું હતું? દુકાન। હવે દુકાનમાં જે વસ્તુઓ જે સ્ટોકમાં છે એ સ્ટોકના અહીં ચિત્રો તમને બતાવે છે અને એ ચિત્ર દ્વારા રાઇમ આપી બનાવે છે। હવે એમાં શું કહે છે? આઈ હેવ અ લિટલ શોપ, મારી પાસે એક નાની દુકાન છે, બરાબર? હવે એમાં શું કહે છે? આઈ હેવ અ લિટલ શોપ, મારી પાસે એક નાની દુકાન છે અથવા મારે એક નાની દુકાન છે। These are all the things I stock, બરાબર? These are all એટલે બધું જ, બધો જ અથવા બધું એટલે દરેક વસ્તુ હું રાખું છું। થિંગ્સ વસ્તુઓ દુકાનમાં રાખું છું। હવે શું રાખે છે એ ચિત્ર દ્વારા બતાવ્યું છે, બરાબર? એમાં શું કહે છે? પહેલું ચિત્ર છે, પુસ્તક છે, પછી પિક્ચર્સ છે, ગેમ છે અને ટોયસ છે। એટલે આપણે અહીં વાંચવાનું કેવી રીતે? ચિત્ર જોવાના, પણ એ ચિત્રનું નામ વાંચવું પડશે। બુક્સ એન્ડ પિક્ચર્સ, ટોયસ એન્ડ ગેમ્સ એન્ડ ટોયસ, બરાબર? બુક પુસ્તક, પિક્ચર ચિત્ર, જે વસ્તુ છે એના ચિત્ર દ્વારા નામ આપણે સમજવાના છે। પુસ્તક, ચિત્ર, ગેમ એટલે રમતના બે સાધન છે, બરાબર? બેટ છે અને રેકેટ છે। પછી શું છે? ટોયસ એન્ડ ટોયસ અને રમકડા।
એટલે મારી દુકાનમાં પુસ્તકો અને ચિત્ર, ગેમ્સ એટલે કે રમતો અને ટોયસ એટલે રમકડા છે. પછી mint for little and હવે mint for little પછી બે ચિત્ર આપ્યા છે. શેના છે? બે નાની છોકરીઓ છે અને બે નાના છોકરાઓ છે. એટલે આપણે શું કરીશું એનું ઉચ્ચાર? little, mint for little girls and boys. બરાબર? એ જે વસ્તુઓ છે એ વસ્તુઓ છોકરાઓ અને છોકરીઓ માટે એટલે કે બાળકો માટે છે. pets for all. એમાં શું છે? dogs and cats. pets એટલે પાળેલા. pets એટલે પાળેલા જે પ્રાણીઓ. એ for all બધા જ માટે પાળેલા પ્રાણીઓ પણ બધા જ છે. એમાં શું છે? dogs and cats. dogs એટલે કૂતરા, cats બિલાડી. આ બધું છે એવું કહેવા માંગે છે. pets for all, dogs, cats, પછી શું છે એમાં? પછી rabbits સસલા, birds જુદા જુદા પક્ષીઓ પણ છે. birds પક્ષી એ પણ છે. પછી goldfish in a bowl full of glass. બરાબર? goldfish સોનેરી માછલીઓ કેવામાં છે? બાઉલ ઓફ ગ્લાસ ગ્લાસના બાઉલમાં છે. swishes flashes as the pass અને એ એમ કે પાણીમાં એને નિતારી અને એને પસાર કરે છે. corn for little tummies અને નાના બાળકોના નાના પેટ માટે આઈસ્ક્રીમ કોન પણ છે. tree free for all the mummies અને નાના એ પછી આ બધી જ વસ્તુઓ શું છે? free for all the mummies અને બધા જ માટે આ બધી વસ્તુઓ કેવી છે? ફ્રી છે. હવે નીચે આપણને કેટલા કઈશું આપ્યા છે? જુદા જુદા જે આમાં પિક્ચર્સ જે નાના નાના આ રમકડા છે, પિક્ચર્સ છે, એ બધું જે આપ્યું છે આપણને રાઇમમાં, એ રાઇમના શું આપ્યા છે? વર્ડ્સ આપ્યા છે. બરાબર? એમાં ગર્લ્સ, બોયઝ, બરાબર, એ વર્ડ્સ પણ આપ્યા છે. એટલે એ વર્ડ્સ પણ આપણે નીચેથી જોઈ અને એના હું તમને સ્પેલિંગ લખાવીશ. પછી રેબિટ્સ સસલા, ત્યાર પછી પપીસ ગલુડિયા, બરાબર, કૂતરાના બચ્ચા. પેરોસ પોપટ, પછી પીજીઓન પોપટ, પીજીઓન એટલે શું થાય? કબૂતર. કબૂતર. આ જે નીચે આપ્યા છે એનું તમને સ્પેલિંગો સમજો. ગેમ્સ એ તો આવી ગઈ, આપણે લખ્યું રમતો, બરાબર. પછી બુક્સ પર હતી એટલે બુક્સ પર મેં તમને બુક્સ પુસ્તક ત્યાર પછી આઈસ્ક્રીમ, ગેમ્સ, બુક્સ, કોફી. છેલ્લે શું બતાવ્યું છે? કોફી. કપમાં કોફી છે. કોફી તો એમ કે શું છે? ફોર ઓલ મમ્મીઝ, બધા માટે ફ્રી છે. જુઓ પછી આપણે લખીશું આગળ બોયઝ છોકરા, ગર્લ્સ છોકરી, અને કિટન્સ એટલે બિલાડીના બચ્ચા.
વચ્ચે આ પ્રમાણે જે સ્પેલિંગો આપણને આપ્યા છે એ સ્પેલિંગો મેં તમને અહીં આગળ સમજાવ્યા. બરાબર. ટોયસ એટલે રમકડા અને ગર્લ્સ એટલે છોકરીઓ. આ બધા જે સ્પેલિંગ હતા એ સ્પેલિંગ અહીં આગળ મેં તમને લખીને સમજાવ્યું. આઈસ્ક્રીમ, ખ્યાલ આવી ગયો બધાને? આ પાન નંબર 3 છે એ મેં તમને સમજાવ્યું. એક્ટિવિટી 1 છે. હવે આ જ રાઇમ્સની પાછળ એક્ટિવિટી 2 આપણને આપેલી છે. એ એક્ટિવિટી 2 તરફ આપણે આગળ વધીશું. જુઓ, વન ટુ થ્રી. બરાબર. પહેલું ચેપ્ટર છે એક્ટિવિટી 2, પાન નંબર 4. અહીં શું છે જુઓ, સમજાવો. સ્ટોરી. લીલી, બીલી એન્ડ બુલ. ચિત્ર. ચિત્રના અનુસંધાનમાં આખી સ્ટોરી એમ બની છે. બધા જ એક સ્ટોરી છે. એ આખી સ્ટોરી લીલી, બીલી એન્ડ બુલ. બરાબર. હવે આ સ્ટોરી લખી અને હું તમને સમજાવું છું. લીલી, બીલી એન્ડ બુલ. બધા અહીં નાના નાના બાળકો મીન્સ કે પ્રાણીઓ છે. એ પ્રાણીઓ બધા બેઠા છે. શું છે? પુસ્તકો છે બધા પાસે. એટલે સમજી શકીએ કે શાળા જેવું ચિત્ર અહીં રજૂ કર્યું છે. અહીં દરવાજો છે. દરવાજામાંથી અહીં એક આપણને પ્રાણી દેખાય છે. એ શું છે? અહીં હશે લીલી લેમ્પ એન્ટર ધ ક્લાસ. લેમ્પ એટલે એનો અર્થ થાય છે લેમ્પ. એનું નામ શું છે? લીલી. આનું નામ લેમ્પ એટલે ઘેટાનું બચ્ચું. શું કહે છે? લીલી લેમ્પ એન્ટર ધ ક્લાસ. ક્લાસ એટલે વર્ગમાં. લીલી નામનું જે ઘેટાનું બચ્ચું છે એ ક્લાસમાં પ્રવેશે છે, વર્ગમાં પ્રવેશ કરે છે. સ્ટોરી છે. સી ઇઝ ન્યુ પ્યુપિલ. તે એવો છે નવો વિદ્યાર્થી છે. ન્યુ કેવો વિદ્યાર્થી છે? નવું એડમિશન લીધું છે. એટલે આ શાળામાં એ આજે નવું આવ્યું છે. કોણ? લેમ્પ. ઘેટાનું બચ્ચું. પ્યુપિલ વિદ્યાર્થી. જુઓ, બિલી વેલકમ્સ હર. બિલી તેને વેલકમ એટલે કે આવકારે છે, તેનું સ્વાગત કરે છે. પછી એની નીચે આટલું પત્યું, એની નીચે આપ્યું છે. આ પ્રમાણે આપણે આગળ વધીશું. બરાબર. હેલો, આઈ એમ લીલી. એ ઘેટાનું બચ્ચું વર્ગમાં આવે છે. પછી બધાને શું કહે છે? હેલો, કેમ છો? હું લીલી છું. હેલો, આઈ એમ બીલી. હવે બીલી કે જેણે એનું સ્વાગત કર્યું, જેણે એને અંદર આવ્યો અને પછી બોલાવ્યું ઘેટાના બચ્ચાને, એ પોતાનું નામ આપીને એનું ઓળખાણ કરે છે. હેલો, આઈ એમ બીલી. હું બીલી છું. કમ એન્ડ સીટ હિયર. એને શું કહે છે? લીલીને. આવ અને અહીં બેસ. હિયર એટલે અહીં. અહીં. સીટ બેસ. આવ અને અહીં બેસ. પછી લીલી ને બીલી આવકારે છે, બેસવાનું કહે છે. બરાબર. સીટ એટલે બેસ. એટલે શું કહે છે?
પેલું લીલી છે, લીલી લેમ્પ એ એનો આભાર માને છે. શું કહે છે? થેન્ક યુ. બરાબર? તમારો આભાર અથવા તારો આભાર. પછી શું છે? ધીસ ઇઝ ગુલ્લુ. અહીં 3 ચિત્ર છે. એમાં આપણે લીલીને જોયું, બીલીને જોયું. હવે અહીં શું છે? લીલી, બીલી અને ગુલ્લુ. 3 ના નામ છે. આ બેનું વખાણ આપણને અહીં આપ્યું. હવે કોનું આપે છે? અહીં ગુલ્લુ. બરાબર? ધીસ ઇઝ ગુલ્લુ. આ ગુલ્લુ છે. પછી હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ. હવે લીલી કેવો છે? નવો વિદ્યાર્થી છે. નવો વિદ્યાર્થી છે એટલે એ પેલી ગુલ્લુ છે એ ગુલ્લુને મળે છે અને શું કહે છે? કેમ છે ગુલ્લુ? નાઇસ ટુ મીટ યુ. તને મળી અને ખૂબ આનંદ થયો અથવા હું ખૂબ ખુશ થઈ. નાઇસ ટુ મીટ યુ. મને તને મળીને ગમ્યું. નાઇસ એટલે ગમવું. નાઇસ ટુ મીટ યુ લીલી. હવે એ ગુલ્લુ પણ એને જોઈને ખુશ થાય છે એટલે એ પણ એનો આભાર માને છે. આ પાન નંબર 5 ઉપર આપણે આગળ વધીશું. એમાં પણ આ ચિત્ર છે. આ 4 બધું. હવે આ 5 નંબર આખો વર્ગ બતાવે છે. એ વર્ગમાં બધા બેઠા છે. અહીં આગળ ટીચર છે. હવે એ જે ટીચર છે એના દ્વારા એ પછી આ વાર્તા આગળ વધે છે, સ્ટોરી આગળ વધે છે. જુઓ, હુ ઇઝ અવર ટીચર? અમારા શિક્ષક કોણ છે? હુ. કોણ? અવર, અમારા ટીચર, શિક્ષક. બરાબર? પ્રશ્ન પૂછે છે કે આપણા અવર એટલે અમારા અથવા આપણા શિક્ષક કોણ છે? આપણા શિક્ષક કોણ છે? મિસિસ ગૌરી ઇઝ અવર ટીચર. શ્રીમતી ગૌરી આપણા ટીચર છે. હવે કોણે પૂછ્યું? આ પ્રશ્ન કોણે પૂછ્યો તો? કે કોણે પૂછ્યો? તો લેમ્બ, લીલી લેમ્બે પૂછ્યો. સાથી એને ખબર નથી કે ટીચર કોણ છે એટલે એને પ્રશ્ન પૂછ્યો કે આપણા ટીચર કોણ છે. બરાબર? એટલે લીલી લેમ્બ જેટલું એને પ્રશ્ન પૂછ્યો એટલે એને જવાબ શું મળ્યો? આ ટીચર છે. આ લીલી લેમ્બ છે પ્રશ્ન પૂછે છે એટલે શું કહે છે? અહીંયા આગળ આને પ્રશ્ન પૂછ્યો. એ ચિત્ર દ્વારા સમજાવ્યું. હવે અહીં જે પ્રશ્નનો જવાબ આપ્યો એ શું છે? મિસિસ ગૌરી ઇઝ અવર ટીચર. ટીચર કોણ છે? કેટ, બિલાડી. બરાબર? હવે એનું નામ શું છે? તો મિસિસ ગૌરી, શ્રીમતી ગૌરી આપણા ટીચર છે. સમજ પડે છે? મિસિસ ગૌરી આપણા ટીચર છે. એને લેમ્બને જવાબ આપ્યો, લીલીને જવાબ મળ્યો કે આપણા ટીચર કોણ છે? તો કે મિસિસ ગૌરી. હવે પછી ઇટ્સ ટાઈમ, she is will be here anyway. ઇટ્સ ટાઈમ હવે એમ કે આપણો સમય થયો છે. તે ગમે ત્યારે અહીં ગમે તે મિનિટે અહીં આવશે. ક્યાં આવશે? વર્ગમાં આવશે. બરાબર? એટલે આ કોણે જવાબ આપ્યો? તો અહીં આગળ જે આપણને સમજાવ્યું છે એને જવાબ આપ્યો કે આપણા જે ટીચર છે ગમે ત્યારે આપણા વર્ગમાં આવશે. પછી who was your teacher last year? ગઈ સાલ તમારા ટીચર કોણ હતા? લાસ્ટ યર અથવા ગયા વર્ષે. યર એટલે વર્ષ. ગયા વર્ષે તમારા ટીચર કોણ હતા? એ પ્રશ્ન પૂછો. કોણે પૂછ્યો? લીલી લેમ્બે જ પૂછ્યો કે ગયા વર્ષે કોણ હતા? મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર. એલિફન્ટ આગળ આપણને અહીં બતાવ્યું છે કે ગઈ વખતે અમારા ટીચર કોણ હતા? મિસ્ટર શ્રીમાન એલિફન્ટ અમારા ટીચર હતા. એલિફન્ટ એટલે આખી કોની શાળા? પ્રાણીઓની શાળા બતાવી છે અને અહીંયા આગળ આપણે એની શાળા બતાવી અને નાની સરખી સ્ટોરી આપણી સમક્ષ રજૂ કરી છે. પછી આગળ વધે છે. જુઓ, પાઠ નંબર 6 પર. હવે 6 પર શું છે? જુઓ,
હલો ચિલ્ડ્રન. ટીચર બાળકોને કેમ છે કે ગુડ મોર્નિંગ ટીચર. બધા બાળકો ઊભા થઈ ગયા વર્ગમાં. તમે પણ એવું કરો છો ને, શિક્ષક ક્લાસમાં એટલે ગુડ મોર્નિંગ કહો છો ને, તઈ બતાવી જો બધા ઊભા થયા, ટીચરને આવકાર આપ્યો અને કહ્યું ગુડ મોર્નિંગ. ઓ વી આર એ ન્યુ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ. બરાબર. શું કહે છે? આપણામાં એક નવો મિત્ર આપણા ક્લાસમાં આવે છે. લીલી, કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. લીલીને બોલાવે છે અને કહે છે કે તું અહીંયા આવ અને તારું ઓળખાણ આપ. હવે લીલી નજીક આવી છે. નજીક આવી અને એનું ઓળખાણ આપે છે. શું કહે છે? હલો, આઈ એમ લીલી. કેમ છો? હું લીલી છું. આઈ સ્ટડી ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. ગઈ સાલ હું જોલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. નાઉ આઈ એમ હિયર. ત્યારે હું અહીં છું. આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડમધર. હું મારા ગ્રાન્ડમધર એટલે દાદીમા સાથે રહું છું. બરાબર. ગ્રાન્ડમધર દાદીમા સાથે રહું છું. એને એનું ઓળખાણ આપવાનું કોણ? ટીચર. એટલે એનું ઓળખાણ. માય પેરેન્ટ્સ આર ઇન હિલી લેન્ડ. ઇટ ઇઝ સ્મોલ ટાઉન. સાથી રહે છે તો મારા માતા પિતા છે એ નાના સરખા ગામડામાં રહે છે. એટલે હું એમ કે મારી દાદી સાથે રહું છું અને ભણવા આવે છે. હલો લીલી, વેલકમ ટુ અવર ક્લાસ. એટલે ટીચર એને આવકારે છે. કેમ છે લીલી? તારું એમ કે અમારા ક્લાસમાં સ્વાગત છે. આ રીતે અહીં આગળ આપણી સ્ટોરી પૂરી થાય છે. બરાબર. હવે આ સ્ટોરી મેં સમજાવી અને આ જે સ્પેલિંગો છે સ્પેલિંગો તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને આ બધી જ વિગત ઉપર તમારે લખવાનું. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, ગુડ મોર્નિંગ.